હાય, કેમ છો? જયા વિથ લાઈફમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે હું પાછો લોંગ બ્લોગ બનાવી રહી છું અને આ બ્લોગ છે મારે મેરેજમાં જવાનું છે મારા મમ્મીના ઘરે કોડીનાર. તો ત્યાંનો હું આમાં બ્લોગ લઈશ અને તમે બધા જોજો કે અમારે ત્યાં કઈ રીતે મેરેજ હોય છે, કઈ રીતે વરઘોડો હોય છે, કઈ રીતે પેલો ગોતીડો હોય છે. તો હું ત્યાં જવાની છું મેરેજમાં. તો મને એવું થયું કે હું આ બ્લોગ ઉતારું. તો હવે મેરેજમાં જવા માટેની તૈયારી કરવી પડશે. તો હું તૈયારી અત્યારથી જ હું ચાલુ કરી દઉં, બાકી પહોંચી ના શકી હું. કેમ કે મારે ઘણું બધું અહીંથી લઈ જવાનું હોય છે. મારે કટલેરી લઈ જવાની હોય છે, કપડાં લઈ જવાના હોય. તો એ બધી અગાઉથી આપણે તૈયારી કરીએ તો જ થાય, બાકી 1-2 દિવસમાં તો ના પહોંચી શકાય. તો ચાલો હું પહેલાં તૈયારી કરું છું કે શું શું લઈ જવાનું છે. અને હું બેગ ભરું. આમાં કટલેરીની બેગ છે અને એક બીજી કપડાની બેગ છે. તો બંને બેગ મેં તૈયાર કરી લીધી અને હવે મહેંદી મૂકવા હું આવી છું. તો મારી મહેંદી મૂકે છે મહેંદી આર્ટિસ્ટ, મારી સોસાયટીમાં એક બેન છે, એ જ મૂકે છે. તો સરસ મહેંદી એક હાથમાં પૂરી કરી છે અને મસ્ત મહેંદી મૂકે છે. તો મારા હાથમાં મહેંદી પૂરી થઈ ગઈ છે. 2 હાથમાં મહેંદી સરસ મુકાઈ ગઈ છે અને મહેંદી પણ મારી પૂરી થઈ ગઈ. અને હવે હું ઘરે જાઉં છું. તો ઘરે પણ આવી ગઈ હતી અને મહેંદી પણ સુકાઈ ગઈ હતી. તો મેં મહેંદી કાઢી નાખી છે અને અત્યારે હું ચા બનાવું છું, નાસ્તો કરવો હતી. તમારે પણ નાસ્તો કરવો હોય તો આવો. અને હવે અમારી ચા બની ગઈ છે. તો નાસ્તાની પણ તૈયારી કરું છું. અને કેમ કે મહેંદી કરવા હું બપોરે વહેલી વહી ગઈ હતી, તો હું બહુ મોડી આવી. તો થોડીક ભૂખ લાગી ગઈ, તો મેં કીધું હું ચા અને નાસ્તો કરું. આ તો હું ચા ખાલી ચાખું છું કે કેવી બની, અને હવે હું નાસ્તો કરવા પણ બેસીશ. તો આવો તમે પણ નાસ્તો કરવા મારી સાથે. તો ચા અને ટોસ્ટનો નાસ્તો કરું છું. બીજો નાસ્તો ખતમ થઈ ગયો છે, તો મારે હજી બનાવવાનો પણ છે. અત્યારે તો ચા બટરથી જ કામ ચલાવવાનું છે. તો અત્યારે જો થોડો મહેંદીનો કલર આવી ગયો છે. તો આજે મારે જવાનું હતું મેરેજમાં, પણ આજે કેન્સલ કર્યું છે. કેમ કે મારે રસોઈની તકલીફ થાય, હું આજે જતી રહું તો પછી પપ્પા દીકરાની રસોઈનું શું થાય, એટલે આજે મેં જવાનું કેન્સલ કર્યું. હું હવે કાલે સવારે વહેલી નીકળીશ અને કાલે હજી તો માંડવો છે, એટલે કાલે વહેલી નીકળી જઈશ. એટલે 8-9 વાગે તો 9-10 વાગે તો હું પહોંચી જઈશ. તો હવે આજે નથી જતી. મારા હાથમાં મહેંદી જો અત્યારે દેખાય છે. કાલે તો કઈ હતી તો કાંઈ દેખાતી નહોતી, હજી શરૂઆત જ હતી ને એમાં, એટલે કલર કાંઈ આવ્યો નહોતો. આજે થોડો કલર આવી ગયો છે. જો પ્રકાશ આવે છે ને એટલે એમાં ઓછી દેખાય છે. હા, તો આજે મારે જવાનું છે અને કેટલા વાગ્યા છે બતાવું છું તમને ઘડિયાળમાં. 5 વાગ્યા છે. ચા બનાવું છું અત્યારે તો. તો હું ખાલી ચા પીને તૈયાર થઈને હું નીકળી જઈશ સીધી. નાસ્તો કરવા બેસીશ તો મારી બસ નીકળી જશે, એટલા માટે હું ખાલી ચા પીને તૈયાર થાઉં છું. અને હું તૈયાર થઈ ગઈ છું અને જલ્દી મારે નીકળવું પડશે, કેમ કે આજે માંડવો છે એટલે મારે 9 વાગે ત્યાં પહોંચવું પડશે. તો હું અત્યારે નીકળી ગઈ છું અને મને બસ પણ હવે મળી ગઈ અને બસમાં પણ હું બેસી ગઈ છું. અત્યારે સવાર થઈ ગયું છે અને હું વેરાવળ પહોંચવા આવી છું. બસમાં બેઠી ત્યારે હાવ અંધારું હતું, અત્યારે સવાર થઈ ગયું છે.
અને અત્યારે તો એટલી બધી ઝાકળ આવી ગઈ કે કંઈ દેખાતું નથી, છતાંય મેં આમાં થોડોક સીન તો લીધો. તો હું પહોંચી ગઈ છું અને તૈયાર પણ થઈ ગઈ છું, અને તૈયાર થઈને હું માંડવામાં પણ આવી ગઈ છું. આજે માંડવો છે એટલે બધાએ પીળા જ કપડાં પહેર્યા છે, બધાએ પીળા પીળા જ દેખાય છે. અને આમાં એટલો અવાજ આવે છે કે મારો અવાજ આમાં સંભળાતો નથી. તો હવે ઉપરથી અવાજ નાખવાની કોશિશ કરીશ. અને ગરમી પણ બહુ જ હતી, આમ ઠંડી લાગે પણ બહુ ગરમી હતી. તો હવે માંડવાની વિધિ પણ આમાં મારે ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું એટલે એ પણ ના આમાં શૂટ થઈ શક્યું, એટલે થોડું થોડું શૂટ થયું છે. અને જમવા પણ અમે બેસી ગયા છે. તો ચાલો બધા જમવા. અને જમીને પછી અમે પાછા ઘરે નીકળી જાઓ. ઘરે એટલે મારા મમ્મીના ઘરે. મારી બેનનું ઘર છે, થોડું દૂર છે અમારાથી, અને મારા મમ્મીનું ઘર છે એ પણ થોડું દૂર છે. એટલે અમે મારા મમ્મીના ઘરે પાછા કપડાં બદલવા માટે જાશું, કેમ કે સાંજે પાછો વરઘોડો અને એવું બધું છે, એટલે તૈયાર થવા જવું પડશે. કેમ કે ઠેલા અને બધા ત્યાં જ રાખ્યા છે મમ્મીના ઘરે, એટલે ત્યાં જ અમે જાશું અને ત્યાંથી પાછા તૈયાર થઈ અને સાંજે આવશું રાતે. તો અમે જમીને હવે મમ્મીના ઘરે જાય છે. પાછળ છે એ મારા બંને ભાભી છે. તો એને હું મજાક કરું છું કે પાછળની ભાભી છે એ ચાલી નથી શકતી, વધારે જમાઈ ગયું. અને અમે તૈયાર થઈને પાછા આવી પણ ગયા છે. અને મેં જે તેડી છે એ મારી ભત્રીજી છે, આ મારો ભાઈ છે, એની બેબી છે, 4 જ મહિનાની છે. અને બીજી પણ જો મારી બાજુમાં આવીને ઊભી છે, એ પણ મારા જેવી જ છે સેમ, એ પણ મારી ભત્રીજી છે. તો હવે વરઘોડો નીકળવાની તૈયારીમાં છે. અમારા અહીંયા એવી રીત હોય છે, એવો રિવાજ હોય છે કે અમારે ગોતીડો રાતે જ નીકળે છે, દિવસના ના હોય. અને રાતે ગોતીડો અને વરઘોડો બંને સાથે નીકળે છે. જોકે વરઘોડાને ઘોડા ઉપર પેલા દુલ્હો છે એને બેસાડે છે અને ફૂલેકું ફેરવે છે. તો ફૂલેકું ફેરે છે અને ડીજે પણ વાગે છે. ડીજેની સાથે અમે ડાન્સ પણ કરીએ છીએ અને રાસ પણ રમીએ છીએ, એટલે બહુ મજા આવે છે. અને અમારે એવું ન હોય કે વાડી રાખીએ એટલે વાડીમાં જ બધું ડિસ્કો, પછી આપણે ગોતીડો અને પેલા દાંડિયા રાસ ને બધું ન્યા ને ન્યા જ હોય, એવું ના હોય. અમારે ફૂલેકું ફરે છે એમાં જ બધું હોય છે. તો ચાલો હવે લગ્નની મોજ કરીએ. તો ડીજે વાગે ને ડાન્સ ન કરીએ તો ન જ બને. તો અત્યારે અમે પાર્લરમાં આવી ગયા છે તૈયાર થવા માટે. હેરસ્ટાઈલ કરાવી છે અને તૈયાર થવું છે. તો અમે મારી 2 ભાભી અને હું, અમે 3, અને એમની છોકરી એટલે મારી ભત્રીજી, અમે 4 આવ્યા છે. અને એકની હેરસ્ટાઈલ થઈ ગઈ છે, બીજીની કરે છે, અને હું અને મારી નાની ભત્રીજી છે, અમે 2 પાછળ છે. તો આની હેરસ્ટાઈલ બની ગઈ છે જો. તો મારી જાન પણ હવે રેડી થઈ ગઈ છે. લાડો રેડી થઈ ગયો છે લાડીને લેવા માટે, અને અમે બધા પણ હવે રેડી થઈ ગયા છે. તો ચાલો હવે લાડીને લેવા. અને અમે પણ હવે ગાડીમાં બેસી ગયા છીએ અને ગાડી પણ હવે ચાલુ થઈ ગઈ છે. આમાં અમારું ફેમિલી જ છે બધા, ભાભી, ભત્રીજી, ભત્રીજા, મારો બાપો, બધા અમે આમાં જ છે. અને આ રૂફવાળી ગાડી છે એટલે એનું રૂફ હટાવી નાખ્યું છે. અને હું ને મારો ભત્રીજો બંને ગાડીની ઉપર ઊભા છે. તો પવન એટલો આવે છે કે મારા હાથમાંથી મોબાઈલ પણ છટકી જાય છે.
એ જાન પણ પહોંચી ગઈ છે. ગામ છે ઉના. તો અમે બધા નીચે ઉતર્યા છે અને અમે ડાન્સ પણ કરવાનું ચાલુ કરી દીધું છે. તો ચાલો, તમને પણ બધાને મન થતું હશે ડાન્સ કરવાનું, તો ચાલો ડાન્સ કરીએ. અને અમે જમવા પાછા બેસી ગયા છીએ, જ્યાં જાન લઈને ગયા છે ત્યાં. અને જમીને અમે પાછા હવે નીકળી પણ જાશું, કેમ કે જાન બહુ લેટ થઈ ગઈ હતી અને લગ્ન પણ બહુ મોડા થયા. લગભગ 3 વાગી ગયા છે, 2, અઢી 3 જેવું થઈ ગયું છે. એટલે હવે અમે નીકળી ગયા છે ઘરે જવા માટે. તો મેં બધાય પાછા, જો આ છોકરીને તો નીંદર આવી ગઈ છે, અદિતિને, તો એ તો સૂઈ ગઈ છે, થાકી ગઈ હતી. તો અમે હવે ઘરે જઈએ છે. અહીંયા અમારા મેરેજ પૂરા થઈ ગયા. તો અમે મેરેજમાંથી વહેલા આવી ગયા હતા, એટલે થોડોક વિડીયો શૂટ નથી થયો, કેમ કે હજી જાન તો વળાવી નથી અને અમે ત્યાંથી વહેલા નીકળી ગયા હતા, કેમ કે અમારે પાછું રાતે જુનાગઢ પૂગવું હતું. એટલે અમે વહેલા નીકળી ગયા હતા. જાનની રાહ અમે નહોતી જોઈ. તો અહીંયા હું મારો બ્લોગ પૂરો કરું છું. તો તમને આ મેરેજનો બ્લોગ કેવો લાગ્યો છે તો મને કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બીજા મારા શોર્ટ વિડીયા ઉતારું છું, એ વિડીયા છે કોમેડી, તો એમાં પણ તમે લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. તો મળીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.